નખત્રાણા અને તેની આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો। નખત્રાણાથી આગળ જતા લખપત તરફનો માર્ગ બંધ થયો। નખત્રાણાની બજારમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે પડતું જોવા મળી રહ્યું છે। નખત્રાણાથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। નખત્રાણા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। નખત્રાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે। ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના કારણે પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને નખત્રાણા એસટી બસ સ્ટેશન પાસેના કોઝવામાં પાણી ભરાઈ જતા આગળ તરફના માર્ગો બંધ થયા છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાના કારણે ગામડાના માર્ગો પણ ક્યાંક ને ક્યાંક બંધ થયા છે। લખપત તરફનો માર્ગ પણ બંધ થયો છે અને ખાસ કરીને રાત્રે વરસાદ શરૂ થયો હતો અને આજે સવારે થોડો સમય માટે વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે। 6 થી 7 ઇંચ વરસાદ પડી રહ્યો છે નખત્રાણા પંથકમાં અને જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે અને ખાસ કરીને હાલત જે રીતના જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે વરસાદના કારણે નખત્રાણાની બજારમાં પણ પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે અને અનરાધાર વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે અને આગળ તરફના માર્ગો બંધ થયા છે। હજુ પણ અત્યારે બપોરે 3:30 વાગે પણ ધીમી ધારે નખત્રાણા અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાના વાવડો મળી રહ્યા છે। પ્રશાસન પણ સ્ટેન્ડ બાય તરફ જોવા મળી રહ્યું છે અને કોઝવે પણ બંને કાંઠે વહી રહ્યો છે। કેટલીક નદીઓમાં પણ નવા નીર આવી અને નદીઓ પણ ઓવરફ્લો થતી હોવાની માહિતી મળી રહી છે।